નમસ્કાર દોસ્તો, પપ્પાની ગર્લફ્રેન્ડના છઠ્ઠા ભાગમાં આપનું સ્વાગત છે. સિમીનું પ્રકરણ પૂરું થયા પછી 1 મહિના બાદ અમૃતાના ફોનની રિંગ વાગી. અત્યારે કોણ હેરાન કરે છે? બોલતા બોલતા અમૃતાએ પોતાનો ફોન હાથમાં લીધો. નંબર અજાણ્યો હતો. ફોન ઉપાડતા પહેલાં અમૃતાને ખ્યાલ પણ નહીં હોય કે અજાણ્યા નંબર પરથી જાણીતા લોકો વિશે ચોંકાવનારી વિગતો મળશે. કેન આઈ સ્પીક ટુ અમૃતા? સામે છેડે કોઈ સ્ત્રીનો અવાજ હતો. સ્પીકિંગ, અમૃતાએ જવાબ આપ્યો. હાય, હું કિનલ સાકરિયા. આપણે ફેસબુક ફ્રેન્ડ્સ છીએ. 12મા ધોરણમાં આપણે ટ્યુશનમાં સાથે હતા. યાદ આવ્યું? અરે હા કિનલ, તું કેમ છે? તારો નંબર મારી પાસે નહોતો. તારો નંબર લેવા માટે મેં 2-3 વાર તારા ફેસબુક મેસેન્જરમાં મેસેજ કર્યો, પણ મેં ઘણા વખતથી મેસેજીસ નથી ચેક કર્યા. મારી દીકરીની પરીક્ષાને કારણે એનામાં જ બિઝી હોઉં છું. ફેસબુક જોવાનો હમણાં સમય જ નથી મળતો. એનીવે, મેં તારો નંબર ભાર્ગવ પાસેથી લીધો. આઈ થિંક એ બેંકમાં તારી સાથે છે. હા, અમે સાથે છીએ. બોલને કિનલ, કંઈ કામ હતું? સામે છેડે થોડો સમય શાંતિ છવાઈ રહી. થોડી વાર પછી કિનલે પૂછ્યું, પ્રોફેસર વિનાયક ત્રિવેદી તમારા પપ્પા થાય ને? હા, કેમ? અચાનક અમૃતાના ચહેરાના એક્સપ્રેશન બદલાયા. અમૃતાના રિએક્શન જોઈને અભિનવની નજર અમૃતા પર સ્થિર થઈ. હા પ્રોફેસર ત્રિવેદી મારા પપ્પા થાય. કંઈ કામ હતું? લુક અમૃતા, ઇટ મી સાઉન્ડ અ બીટ રૂડ બટ આઈ થિંક યુ શુડ ટેક કેર ઓફ હિમ. હું સમજી નહીં કિનલ. બોલતા બોલતા અમૃતા પોતાની જગ્યા પરથી ઊભી થઈ ગઈ. અંકલ રિટાયર થઈ ગયા છે? ના, હજુ 6 મહિનાની વાર છે. કેમ આવું પૂછ્યું? વેલ, સિમ્સ હી ઇઝ હેવિંગ લોટ્સ ઓફ ફ્રી ટાઈમ. આઈ ગેસ હી નીડ્સ સમ વર્ક. કિનલ, ડોન્ટ બીટ અરાઉન્ડ ધ બુશ. પ્લીઝ કમ ટુ ધ પોઈન્ટ. આ તારો વોટ્સએપ નંબર છે? હા, પણ મેં હમણાંથી જોયું નથી. હું તને કેટલાક સ્ક્રીનશોટ્સ મોકલું છું. એ જોઈને તને ખ્યાલ આવી જશે. મેં અંકલને ફેસબુક પર ઓલરેડી બ્લોક કરી દીધા છે, પણ મને લાગ્યું કે તને આની જાણ હોવી જોઈએ. કિનલનો ફોન ડિસ્કનેક્ટ થતાની સાથે જ અમૃતાનો ફોન વાઈફાઈ સાથે કનેક્ટ થયો. કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ ન કર્યા હોય એવા અજાણ્યા અને અંધારા નંબર પરથી અમૃતાના વોટ્સએપમાં એક સાથે 3થી 4 સ્ક્રીનશોટ્સ આવ્યા. પપ્પાના પરાક્રમોનું સર્ટિફિકેટ ડાઉનલોડ થતાની સાથે જ અમૃતાનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. આંખો ફાડીને તે એક પછી એક ઇમેજ જોતી રહી. એક પછી એક ડાઉનલોડ થતી દરેક ઇમેજ એના પપ્પાની ઇમેજ બગાડતી ગઈ. એ સ્ક્રીનશોટમાં રહેલી ચેટ. સમય રાતે 3 કલાકે. વિજી ત્રિવેદીએ કિનલના ફેસબુક મેસેન્જરમાં મેસેજ કરીને વેવ કર્યું. થોડા સમય પછી કિનલે સામે વેવ કર્યું. વિનાયક ત્રિવેદી. હાય કિનલ. હેલો અંકલ. વિનાયક ત્રિવેદી. સો, સ્ટેઇંગ અપ લેટ? કિનલ. યસ, ચેટિંગ વિથ ફ્રેન્ડ. વિનાયક ત્રિવેદી. નાઇસ પ્રોફાઇલ પિક, લુકિંગ બ્યુટીફુલ. કિનલ. થેન્ક યુ સો મચ અંકલ. વિનાયક ત્રિવેદી. યુ કેન કોલ મી સર. કિનલ. સ્યોર સર. તમે કેમ જાગો છો? વિનાયક ત્રિવેદી. ઊંઘ નથી આવતી. તારી સાથે વાતો કરીને સારું લાગે છે. કિનલ. થમ્સઅપનું ઇમોજી. વિનાયક ત્રિવેદી. લાલ રંગના હાર્ટનું ઇમોજી. કિનલ તરફથી 5 મિનિટ સુધી કોઈ રિસ્પોન્સ નહીં. 6ઠ્ઠી મિનિટે વિનાયક ત્રિવેદી. સૂઈ ગઈ કે શું? કિનલ. ના સર, જાગું છું. વિનાયક ત્રિવેદી. તને ફોટાનો શોખ નથી? કિનલ. છે ને, મને તો ફોટા પડાવવા બહુ જ ગમે. વિનાયક ત્રિવેદી. થોડા મને મોકલ ને. કિનલ. મારા ફેસબુક પ્રોફાઇલમાં ઓલરેડી છે જ. વિનાયક ત્રિવેદી. એ તો મેં જોઈ લીધા. કિનલ. બીજા નથી સર. વિનાયક ત્રિવેદી. ઓકે, તે અત્યારે શું કર્યું છે? કિનલ તરફથી કોઈ જ રિસ્પોન્સ નહીં. થોડી વાર પછી વિનાયક ત્રિવેદી. ફોટો મોકલને. આ મેં અત્યારે પાડેલી સેલ્ફી તાજી છે. કિનલ. સરસ લાગો છો સર. વિનાયક ત્રિવેદી. તું પણ મોકલને તારો અત્યારનો એક સેલ્ફી પાડીને. કિનલ. આઈ એમ નોટ ઇન અ પ્રેઝન્ટેબલ ફોર્મ. વિનાયક ત્રિવેદી. એ જોવાનું મને વધારે ગમશે. કિનલ. સર, આઈ રિસ્પેક્ટ યુ અ લોટ. વિનાયક ત્રિવેદી. યોર રિસ્પેક્ટ વિલ નોટ મેક મી ફીલ ગુડ. યોર સેલ્ફી વિલ. થોડીવાર કિનલ તરફથી કોઈ જ રિસ્પોન્સ નહીં. થોડી વાર પછી વિનાયક ત્રિવેદી. હું રાહ જોઉં છું. કિનલ તરફથી કોઈ રિસ્પોન્સ નહીં. છેલ્લો મેસેજ તેણે વાંચ્યો સુદ્ધા નહીં. એ પછી થોડા સમયના અંતરે વિનાયક ત્રિવેદીના 4થી 5 મેસેજીસ આવ્યા. કિનલે એ જ ક્ષણે પ્રોફેસર વિનાયક ત્રિવેદીને અનફ્રેન્ડ અને બ્લોક કરી દીધા. તો મિત્રો, હવે અમૃતા શું કરશે વિનાયક ત્રિવેદીનું, અને કિનલ વિનાયક ત્રિવેદી સાથે આગળ વધશે કે નહીં, એ જોવા માટે નેક્સ્ટ એપિસોડ જોઈશું. થેન્ક યુ.